हिंदी नहीं बोला, गुजराती नहीं समझते, गुजराती नहीं तो समझते। साला हम हिंदी बोलता है। हाँ, आप कहाँ से है? तुम कैसा साला लड़का होता है, तुम किधर आई जाता है आता है, तुम साला बैठता नहीं, चाहे साला दांत पड़ी जाता है। दिखाओ कितने पड़ी जाता है? दो निकाल देना है। નથી નીકળતા, હલે છે કોડા लाओ मैं खींच दूं। કાઢવાના જ છે लाओ હું કહી દઉં। એમ નહીં હો. અરે વાતું કરે પણ આમ કયો તો ખરા, વિડીયો ને લાઈક કરો એમ પેલા કહો। ભાઈ વિડીયો લાઈક કરી બનશે ઓલો વિડીયો યુટ્યુબ માં હું મૂકું નહીં। એને ન થાય. વિડીયો લાઈક કરો, હું પેલા વિડીયો લાઈક કરો, હે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, કેવું ચેનલ ને સબસ્ક્રાઇબ પેલા કરો। ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બસ. તમારા જમાનામાં હતા મોબાઈલ કઈ? અરે આ કાંઈ નહોતું. આ આવ્યા પછી હું છું આવ્યા પછી આ બધા છોકરા બગડ્યા, પથ્થારી ફેરવી નાખીને સમાજની। તારી સોડિયું લઈ લઈ ભાગવા. બસ એ અલે અલે બસ કેટલા ભરી ગયો મતી કો બે ભાઈ ભાઈ छोटे हाल 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 हिंदी में बोलो, गुजराती हमको समझ में नहीं आती। अच्छा हाँ, आपका नाम क्या बोलती? तुम साला हिंदी नहीं बोला, गुजराती नहीं समझते, गुजराती नहीं तो समझते। साला हम हिंदी बोलता है। हाँ, आप कहाँ से है? तुम कैसा साला लड़का होता है, तुम किधर आई जाता है आता है, तुम साला बैठता नहीं, चाय पानी पिए? बीड़ी नहीं पीता है, चाय पानी पी लिया साला हमको आराम करता है, साला दांत पड़ी जाता है। दिखाओ कितने पड़ी जाता है। ये दो निकाल देना है। નથી નીકળતા, હલે मैं खींच दूं। કાઢવાના જ છે। लाओ હું કહી દઉં। એમ નહીં હો. તો क्या, કાઢવાના છે। तो वाड़िए जवाना है, પાણી એવું છે, आटो मारवा नहीं जवाना है।
भाई काम नहीं काटती थोड़ा चलता है तो हम हाथ पग अच्छा रहता है, वरना जॉइंट पॉइंट जाम हो जाता है। ना भाई जाम काय करवा છે આમ રોડ पे માં હું જાય જ નહીં कितना किलोमीटर चलते हैं? 30 किलोमीटर तो रोज चलता है रोज चलता है। 30-40 किलोमीटर। और ये रेलगाड़ी का धुआड़ा कितना निकलते हैं रोज? अरे बहुत निकलता है कहीं पोरो खा रहा हो मूछ ने भाई पोरो। ગાઈસ હું પ્રદીપને બસ સ્ટેન્ડે મૂકવા આવ્યો હતો. એ રોજ અમરેલી લાઇબ્રેરી વાંચવા જાય છે. कौन તો પ્રદીપને બસ સ્ટેન્ડે મૂકવા આવ્યો તો તમારા જીવા દાદા ભેગા થઈ ગયા. તેની હારે ઘડી થોડી વાર હુંવાણી કરી. આમ જો વિડીયોને લાઈક કરો. હું वानी आरे वातू करे પણ આમ કયો તો ખરા વિડીયોને લાઈક કરો એમ પેલા કે. ભાઈ વિડિયો લાઈક કરી કોણ છે બોલો વિડીયો યુટ્યુબમાં હું મૂકું નહીં. એને નો કહે વિડીયો લાઈક કરો. હું પેલા વિડિયો લાઈક કરો એ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેવું ચેનલને સબસ્ક્રાઇબ પેલા કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો બસ અને શેર કરો. અને શેર કરો બસ વાહ ભાઈ વાહ સાહેબ. તો આ છે અમારા જીવા દાદા હો. નો દે ક્યાં છે હું કોણ છે ઈ? અરે યુટ્યુબમાં આપણે વિડીયો ન મૂકવી. છે તો ભલે નકરા. તમારા જમાનામાં હતા મોબાઈલ કઈ? અરે આ કાંઈ નહોતું આ આવ્યા પછી શું થયું? આવ્યા પછી આ બધા છોકરા બગડ્યા પથ્થારી ફેરવી નાખીને સમાજની. તારી છોડીયું લઈ ભાગવા હે 15 વર્ષ 12 વર્ષની હોય 13 વર્ષ 10 વર્ષ મળ્યા ભાગવા એનું શું કારણ? બસ આ બધા વિકાર મોબાઈલ ને એવું. આ વિકાર કર્યા આ બધું દવા ખાતર વાળું બધું ખાય એટલે. દવા ખાતર ના જોવે ને પેલા તમે બધા નાખતા ખેતરમાં દવા ને ખાતર ને એવું, કોઈ કાંઈ નહોતું નાખતા કરપોય અને નકરું દેશી ખાતર ને દેશી એવું. ખાતર સિવાય કાંઈ નહીં કોણ જો કાંઈ નાખતા હતું? તમારા કેટલા વર્ષ થયા છે? અમારે ઘણા વર્ષ છે હાજ 5-70 વર્ષ થયા હું 70 તમારા 80. બાપ બાપુ હારસ ના છો તમે? બાપ બાપુ ઉજાઈ ગયા એને બાપ બાપુ કરતા અમે ઘણા નાના છે તો 70-75 તો હશે ને તમારા? બાપ બાપુ હોતા 65 હોય 65 વર્ષ હશે તમારા. 65 હોય 65 ઉપર હોય તમે હજી કેટલી રોટલી ખાઈ જાઓ? કોણ હજી હાથ રોટલી ખાઈ છે બાજરાના બાજરાના 2 ભંભા જેવા 2 ખાઈ જાઓ? કઈ 2 હવે બાજરા અત્યારના છોકરા કેટલી રોટલી ખાય? 7 રોટલી ખાઈ જાય મોટી મોટી રોટલી હોય તો 8 ઉલાવી જાય હજી હા, હા. 100 હોય ને તો ઈ. તો બીજું કઈ તમારે કહેવાનું અત્યારની પેઢીને? હવે કાંઈ અમારે કેવું નહીં સમજાવ તો ગાઈઝ આપણે પ્રદીપને બસ સ્ટેન્ડે મૂકી અને ઘરે આવી ગયા છીએ. અને મમ્મી પૂજા ચાલુ છે. તો હું શિરામણમાં શું છે? ભાખરી હોય બીજું શું હોય? તો હાલો તમે શિરામણ નાસ્તો કરજો. ભાખરી બનાવો ત્યાં હું નાહી લઉં. તો મમ્મી ભાખરી બનાવે છે, આપણે નાહી લઈ પછી ભાખરીને રાપટતે હે. મમ્મી ભાખરીનો લોટ બાંધતા આપણો વિડીયો જોવે છે અને લોટ બાંધે છે. તો ચાલો આપણે નાવા જઈએ હવે. તો ગાઈઝ હજી હું નાહ્યો નથી અને મમ્મી મારી ઉપર ખારા થાય છે. શું કહો છો મમ્મી? નાઈ લેવાય હવે એમ, પછી બાથરૂમ ધોવાઈ જાય. ઠીક. તો તમે આ શું ઉપડ્યા? સીતળાઈ માને કુલર ધરવા. ક્યાં? આ હાથ એમ છે ને હમ અહીંયા હરવું ધીરે. એવું છે. તો આ શીતળામાં સાહિત્યમનું શું માતમ શું છે? માથે એમ શું હોય, છોકરાઓની રક્ષા કરે દુધાણાની માતાજી. દુક્ષાને ઓલા દુજાણાની છોકરાની રક્ષા કરે એમ, રક્ષા જ કરે ને. ઘર પરિવારની. હા, એટલે કુલર જોરવાની. કુલર જોવાની. સરસ. તો વાંધો નહીં, જાવ જોવારી આવો. હવે નાઈ લે હબદે. હા. તો મમ્મી તો ઉપડ્યા અને હવે આપણે હજી મારા થોડું કામ બાકી છે. મમ્મી કે નાઈ લે અને હું જો ફળિયામાં હોઉં છું. એવી મજા આવે ને આકાશની નીચે હોવાની. તમારા ગમે એટલો ઉજાગરો હોય ને તમે રાતે ખાલી ફળિયામાં 2 કલાક સુઈ જાઓ ને 2 થી 3 કલાક એટલે નીંદર થઈ જાય ફ્રેશ એકદમ. અને આપણે કેટલા ભાગશાળી છે. એકવાર પેપરમાં લેખ આવ્યો હતો કે અમરેલી જિલ્લામાં આખા ગુજરાતના બધા જિલ્લા કરતાં અમરેલી જિલ્લામાં પ્રદૂષણ ઓછું છે. અને અમરેલી જિલ્લાની આબોહવા બહુ ચોખ્ખી છે. તો અમરેલી જિલ્લાના માણસો બધા ગુજરાત રાજ્યના વધારે રાજ્યો કરતાં જીવતા હોય માણસો અને લાંબી ઉંમર હોય તો અમરેલી જિલ્લાની આખો પેપરમાં લેખ આવ્યો હતો. અત્યારે તો એ પેપર ક્યાંય જડતું નથી, નકર હું સ્ક્રીનશોટ પાડીને ફોટો પાડીને આમાં મૂકી દેતો. તો ચાલો હજી આપણે થોડુંક કામ બાકી છે, કામ પતાવી અને નાહી લઈએ. ત્યાં મમ્મી કુલર ઝુવેર બી આવે પછી આપણે નાસ્તો કરી લઈએ નાહી તો. મમ્મી આવી ગયા છે, હમણાં મને ખીજા છે, હજી નથી નાહ્યો. જો મમ્મી આવી ગયા છે હવે. હાલે હું કુલર ખાઈ લે સીતળાઈ માની. હાલો બધા શીતળામાની સાતમની કુલર ખાવા. ના તો નથી હજી ક્યાં ટાણાની હું આમ જઈ આવી ઓલા હજુમાની ખબર કાઢી આવી તો હજી નાયો નથી નવરીનો બેઠો છે હજી. મોબાઈલ પણ જોવા મળ્યું ને પછી કાંઈ ભાન રહેતું નથી. હા, પાન રહેતું નહીં. ટાઈમે પછી નાસ્તો બાસ્તો પછી બપોરને બધું ભેગું થઈ જાય. તો વાંધો નહીં. હાલો મિત્રો હવે છે ને વાગી ગયા છે 9:30 અને હજી હું નાહ્યો નથી. તો હેપી શીતળા સાતમ. તો બધાએ ખાવું ને ક્યારે કુલર બનાવી દીધી છે. તો ચાલો આપણે નાહી લઈએ ને હવે લાગી છે ભૂખ. તો હવે હું જાઉં છું નાવા. નાહીને પછી મળીએ. મિત્રો હજી હું નાવા નથી ગયો અને જો આ ફુદીના નાખીને
લબાલબ ચાય બને છે આપણી નકરા દૂધની મલાઈની, પુદીનો છે, પછી ચાય પત્તી નાખી દીધી છે, બધું કમ્પ્લીટ છે. તો ચાલો આવીને હવે ભાખરી, ચા, માખણ બધું ઝાપટીએ. નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી. તો જો આવી રીતનું કાંક રેડી થયા છે. તો આપણે હવે નાસ્તો કરી લઈએ. ભાખરી છે કમ્પ્લેટ, બધું ચા બા કમ્પ્લેટ છે. 3 વાર મમ્મીએ ચા ગરમ કર્યો, હવે મારી ઉપર ધોમ થાય છે. તો ચાલો આપણે જઈએ, નાસ્તો કરી લઈએ. પછી આપણે જવાનું છે જડેશ્વર મહાદેવના મંદિરે. અને જડેશ્વર મહાદેવના મંદિરે જે મહાશિવપુરાણ બેઠું હતું એને આપણે લાઈવ કર્યું હતું 9 દિવસ. તો એ તમે ન જોયું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, તમે ચેક કરી લેજો. તો આપણે નાસ્તો કરીને પછી જડેશ્વર જઈએ. અને જડેશ્વરે નાસ્તો કરીને શું કામ જાઉં છું એનું કારણ છે કે હું ભોળાનાથને દૂધ ચડાવતો હોય ને તો હું પૂછ્યો હોય ને તો મને મોઢામાં પાણી આવે. તો આપણે ભોળાનાથ એમ કે આ તો કૂતરીનો લાગે છે, મને ચડાવવા આવ્યો છે કે એ મનમાં પીવે છે. તો એટલે આપણે નાસ્તો કરીને પછી જઈએ જડેશ્વરે મહાદેવને દૂધ ચડાવીએ. ચાલો ત્યાં જઈને મળીએ. તો ગાઈસ જો નાસ્તામાં ચા છે, માખણ નથી, આજ માખણ ઊનું કરી નાખ્યું, ઘી બની ગયું છે. અને આ છે કુલર અને આ છે આપણી ભાખરી. તો ચાલો ઝાપટીએ હવે અને પછી જઈએ. તો ગાઈઝ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા, નાસ્તો કરી લીધો. તો હવે મમ્મી હમણાં દૂધ ભરી દે એટલે ભોળાનાથે દૂધ ચડાવી આવીએ અને તમને જડેશ્વર મહાદેવના દર્શન કરાવવું. તો ગાઈઝ આપણું માયકે કેદુનું પીડ્યું હતું, તો માયક આપણે ચડાવ્યું છે, કેવો અવાજ આવે છે કોમેન્ટ કરીને બતાવજો. તો હવે આપણે માયક રાખીને જ વિડીયો બનાવશું. તો ગાઈઝ આમાં જગમાં આવી ગયું છે આપણું દૂધ, આમાં છે ગંગાજળ. તો ચાલો હવે જઈએ, જઈ અને ભોળાનાથને દૂધ ચડાવીએ અને ગંગાજળ ચડાવીએ. તો ત્યાં જઈને તમને જોઈન કરું છું. તો ગાઈઝ આપણે મંદિરે પૂગી ગયા છીએ અને આમ જુઓ અહીંયા રેઢિયા ઢોર જુઓ તમે ખાલી, હારા ઘરના ઢોર છે અહીંયા. આ બિચારા શું પાપ કર્યા છે. ચાલો એ બધું તો ઠીક છે. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને દર્શન કરાવું. આપણે દૂધ ચડાવી દઈએ, પછી ગંગાજળ ચડાવી દઈએ, અંદર તમને દર્શન કરાવું. ચાલો. શિવાય. તો ગાઈઝ આપણે જળબળ ચડાવી દીધું છે, ગંગાજળ ચડાવી દીધું, મહાદેવને યારે 5 કાલાવાલા કરી લીધા. તો પૂજા થઈ ગઈ છે. તો મંદિરે આવીને આમ કંઈક અલગ જ વાઇબ આવે, એમ મોજ આવી જાય, જમાવટ થઈ જાય, એમ શાંતિ મળે એકદમ. એમ થાય કે આવીને બેઠા રહીએ આખો દિવસ. તો ચાલો ભગવાનની ભોળાનાથની પૂજા કરી લીધી છે. તો હવે પછી ઘરે જઈએ, રસોડામાં શું બને છે એ તમને બતાવીએ. અને હા, એક વાત ફાઇનલ છે, જે મહાદેવની સાચા દિલથી ભક્તિ કરે આપણે અનુભવ્યું છે એટલે હું કહું છું. મને કૃષ્ણ ભગવાન કોણ છે એ નથી ખબર, ખાલી અમે એમ હતું કે આપણે યાદવ કુળમાં જન્મ લીધો છે તો આપણા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન કહેવાય. કૃષ્ણ ભગવાન શું હતા એ કાંઈ ખબર નહોતી. પણ તમારા ગુરુ મળે ને તમને શંકર આપે, તમે એ ભોળાનાથની પરીક્ષામાં 5 થઈ જાવ એટલે પ્રેમાનંદજી મહારાજ વૃંદાવનવાળા કહે છે કે ભોળાનાથની ભક્તિમાં તમે 5 થઈ જાવ એટલે તમને આગળ પ્રમોશન મળે. હરિભક્તિમાં એટલે આ મોટો બાપુ છે એનાથી મોટો બાપુ એ કે ભોળાનાથ એમ કે મારી પાસે શું છે, આ મોટો બાપુ છે એની પાસે જા. તો ત્યાં જ આવી તો એમ કે આ મારી કરતાં મોટો બાપુ છે, તો ભોળાનાથ પાસે જા. તો એ આ એનું ભજન કરે, ઓલો એનું ભજન કરે. અને આ ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારિકામાં હતા ને રૂકમણીજીએ કીધું હતું કે મારે તમારી જેવો સુંદર પુત્ર જોઈએ છે, ત્યારે ભગવાન કૃષ્ણ કૈલાસમાં 12 વર્ષ તપ કરવા ગયા હતા. તો આમાં કોણ મોટું છે એ તો આપણું કામ નથી, પણ જે ભોળાનાથને સાચા દિલથી પ્રેમ કરે ને એ ધક્કો મારી દે તો આગળ જા ભાઈ, અહીંયા કાંઈ નથી, હું એનું નામ લઉં છું, અહીંયા શું કામ છે, એટલો અનુભવ ખરો. તો સાચા દિલથી
ભોળાનાથની ભક્તિ કરો એટલે તમને એ હરિભક્તિમાં મોકલી દે. પ્રેમાનંદજીની ક્લિપ પણ મારી પાસે પડી છે, હું આમાં વિડીયોમાં નાખીશ, તમે સાંભળજો. और आप ये समझो जिस पर महादेव जी कृपालु होते हैं उसका प्रमोशन हो जाता है हरि भक्ति में. करके देख लो, कोई भी देख लो, जब महादेव जी आप पर बिल्कुल बलिहार हो जाएंगे कि सच्ची अनन्यता तुम्हारी. नरसिंह मेहता जी को सीधे महादेव जी रास में प्रवेश किया, सीधे. प्रेमानंद को सीधे काशी से वृंदावन. उल्हीकत है, उल्हीकत है? अपनी बस की बात करिए, हम तो केवल महादेव जी को जानते हैं. ये कोई ना सोचे, ऐसा नहीं है. खेल में जब ऐसा है तो देख लो, उनका स्वरूप देख लो. जहां जहां भगवान के अवतार होते हैं, देवाधिदेव महादेव दर्शन करने जाते हैं, वहां की चरण रज लेते हैं. ऐसा न समझो कि आप शिव उपासक हो तो आपको हम दुख पहुंचाने के लिए कहते हैं. नहीं नहीं, शायद ऐसी अनन्यता आप में नहीं होगी. તો ચાલો એટલું જ. અહીંયા મંદિરમાં કંઈક અલગ જ વાઇબ આવે, આમ આનંદ જ આવે. તો વાતું તો ખૂટશે જ નહીં આપણી પાસે, વિડીયો બહુ લાંબો થઈ જાય. અને પછી હજી વિડીયોને આપણે હું જેમ વિડીયો વ્લોગિંગ કરતો જાઉં એમ એડિટ કરતો જાઉં, કેમ કે રાતે પછી એડિટિંગ કરવામાં 2 વાગી જાય, 2:30 વાગી જાય, પછી સવારે 5, 5:30 ઉઠવાનું હોય, ગાયું દોવાની હોય. એટલે ચાલો તો હવે ઘેરે જઈએ અને રસોડામાં શું છે એ તમને બતાવું. હવે સીધો તમને ઘેરે મળીશ. તો ગાઈસ, હું મંદિરેથી ઘરે આવ્યો તો પછી આપણે કુલદીપભાઈ ભાઈ અલ્પેશભાઈનો ફોન આવ્યો કે વાડીએ કટર આવ્યું છે ઘઉં કાઢવા, તો ટ્રેક્ટર ઘરે પડ્યું છે, ગાયકા લઈને આવો એમ. તો હું આવ્યો તો એટલા ઘઉં નીકળી ગયા છે, તો ટ્રેક્ટર લઈને આપણે પૂગી ગયા વાડીએ. તો ગાઈસ, આપણે ટ્રેક્ટર મૂકીને ઘરે આવી ગયા છીએ અને શાક શેનું છે તમને બતાવું. રસોડામાં આવ્યા છે જો કારેલા, 1 નંબર. અને અહીંયા મમ્મી લોટ બાંધે છે અને ગરમા ગરમ રોટલી હમણાં બનશે, તો આપણે જમવા બેસી જશું. તો ચાલો જમી કરવીને ગાયોને પાણી પાઈને પછી આપણે સૂઈ જશું, પછી મળીએ 4-5 વાગે. ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ, વાગી ગયા છે 4:45 અને આપણે કાંઈ બપોર સૂતા નથી, વિડીયો એડિટિંગ કરતો હતો, બરોબર. તો હવે વિડીયોમાં કાંઈ હું નાખીશ તો વ્લોગ બહુ લાંબો થઈ જશે. તો અત્યારે આ વિડીયોને ફરીથી નવા વિડીયોમાં મળશું. આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી છે. તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરીથી નવા વિડીયોમાં મળશું. અને હા, તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરતા હો તો જયદેવ ડેર ચાવડ મારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, જઈને ફોલો કરો. એમાં પણ રીલ્સ હું નાખું છું અને લાઈવ અપડેટ એમાં બધી હોય. તો આજ માટે એટલું જ, ફરીથી મળશું. બાય બાય.